લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટામાં સમસ્ત મહેમાન જમાત દ્વારા રમઝાન ઈદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રમઝાન ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આજે રમઝાન માસ પૂરો થતાં રમઝાન ઈદનો પવિત્ર દિવસ હોય અને દરેક મુસ્લિમ સમાજના લોકો દ્વારા વહેલી સવારે મસ્જિદોમાં તથા ઈદગાહ મસ્જિદ પર જઈ ઈદની નમાઝ પઢી ભેદભાવ અને તકરાર ભૂલી એકબીજાને ગળે મળતા હોય છે અને સર્વે મુસ્લિમ સમાજ એકત્રિત થઈ ઈદની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે. ઈદગાહમાં શેરે કાઝી મૌલાના બિલાલ ઈદની નમાઝ પઢાવી અલ્લાહની બંદગી કરેલ અને દરેક માટે દુઆઓ કરેલ. ત્યારબાદ તમામ ભાઈઓ એકબીજા સાથે ગળે મળી છૂટા પડેલ. આજના પ્રસંગે પોલીસ સ્ટાફ તરફથી સારા બંદોબસ્ત માટે સમસ્ત મહેમાન જમાત તરફથી આભાર માનવામાં આવેલ. સાથે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા તેમજ પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા અને નગરપાલિકાના સભ્ય વોર્ડ નંબર 9ના સભ્ય ઉપસ્થિત રહ્યા હતા અને હિન્દુ મુસ્લિમ એકતાને ઉદાહરણ આપવામાં આવ્યું હતું કે ઉપલેટામાં હિન્દુ મુસ્લિમના તહેવારો સાથે મળીને ઉજવવામાં આવે છે. રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા.